ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરોની અંદર મિત્રો આપણે સજીવોના એક વિશિષ્ટ લક્ષણો ઉપર ચર્ચા કરતા આવ્યા છીએ, બરાબર. જેની અંદર આપણે એમ કહી શકીએ કે આપણે 3 લક્ષણો ખાસ વૃદ્ધિ, પ્રજનન અને ચયાપચય ઉપર ચર્ચા કરી ગયા છીએ, બરાબર. હવે અહીંયા તમે જોશો તો કોઈ હેડિંગ તો નથી મિત્રો, પરંતુ ખાસ તમને અહીંયા જે 1 કે 2 પેરેગ્રાફ જે આપેલા છે મિત્રો, એના ઉપર હું તમને એટલું કહીશ કે અહીંયા સજીવના 2 લક્ષણો છુપાયેલા છે. મતલબ એક સિક્કાની 2 બાજુ સમાન કહી શકાય એ લક્ષણ. એક છે મિત્રો પ્રતિક્રિયા અને બીજું છે અનુકૂલન. એક છે પ્રતિક્રિયા અને બીજું અનુકૂલન. તો મેં અહીંયા બાજુમાં આપણી પાસે જે અહીંયા સ્પેસ છે, તો ત્યાં તમે એ હેડિંગ કરી શકો છો કે ભાઈ સજીવોમાં જોવા મળતું લક્ષણ પ્રતિક્રિયા અને અનુકૂલન, બરાબર. હવે તમે જુઓ મિત્રો, પર્યાવરણ સામે, બરાબર, દરેક સજીવ શું કરતો હોય? પ્રતિક્રિયા દર્શાવતો હોય છે. પ્રતિક્રિયા શું કરે? દર્શાવતો હોય છે, બરાબર. સિમ્પલ તમે જુઓ તો આપણે વનસ્પતિઓ કઈ દિશામાં આગળ વધતી હોય? સૂર્યપ્રકાશની દિશામાં આગળ વધતી હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણને કોઈ સારી સ્મેલ આવે છે, બરાબર, ખોરાકની ખાસ કરીને, તો તરત જ મોઢામાં લાળ પણ છૂટતી હોય છે, બરાબર. તો આવી પ્રતિક્રિયાઓ દર્શાવવા માટે સજીવોની અંદર આવા વિશિષ્ટ અંગો કે વિશિષ્ટ પેશીની રચનાઓ હોય છે, બરાબર, કે જેના સામે આપણે શું કરતા હોય? પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ, બરાબર. અને સાથે સાથે આપણે અનુકૂલન પણ દર્શાવતા હોઈએ છીએ, બરાબર. અનુકૂલન એટલે શું? તો કે પર્યાવરણ સાથે આપણે તાદાત્મ્ય સાધ્યું કહેવાય એને. શું કહેવાય મિત્રો? પર્યાવરણ સાથે આપણે એને તાદાત્મ્ય સાધ્યું કહેવાય કે ભાઈ યસ, અમે આ પર્યાવરણમાં વસવાટ કરવા માટે એ પ્રમાણે અનુકૂળતા સાધતા હોઈએ છીએ, બરાબર. જેમ કે તમે જુઓ, પ્રતિક્રિયા અને અનુકૂલન. ઘણી વનસ્પતિઓને પુષ્પો ઉનાળામાં આવે છે કારણ કે એને વધારે ટેમ્પરેચરની જરૂર છે, બરાબર. ઘણી વનસ્પતિઓને પ્રજનન માટે ઓછા ટેમ્પરેચરની જરૂર હોય તો શિયાળામાં પુષ્પો આવે છે. ઘણી વનસ્પતિઓ એવી હોય છે કે જેને 12 માસ પુષ્પો આવતી હોય છે. તો એ પ્રતિક્રિયા પણ કહી શકીએ અને પર્યાવરણ સાથેની એને શું કરી? તાદાત્મ્ય સાધ્યું કહેવાય, અનુકૂલન સાધી લીધું છે, બરાબર. એ રીતે જ એક પ્રતિક્રિયાનું ઉદાહરણ મિત્રો, અત્યારે સરસ મજાની વર્ષા ઋતુ ચાલી રહી છે, તો આપણને ક્યાંક દેડકાનો ડ્રાઉ ડ્રાઉ અવાજ સાંભળવા મળે છે. ઉનાળામાં જોવા મળે છે, શિયાળામાં જોવા મળે છે નહીં, પણ ચોમાસાની અંદર આપણને અવાજ સાંભળવા મળે છે. તો એક પ્રકારની એ શું દર્શાવે છે? પ્રતિક્રિયા દર્શાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે દરેક સજીવ પોતાના પર્યાવરણનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એટલે કે પર્યાવરણ સામે પ્રતિક્રિયા અને એની સાથેનું અનુકૂલન 100% દર્શાવતો હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? રેડી? કોઈ પણ ધારો કે આપણે વાત કરીએ, માછલી છે તો જલજ જીવનને અનુકૂલન દર્શાવે છે, બરાબર. તમે એને પાણીમાંથી તરત જ બહાર કાઢશો, મૃત્યુ પામે છે. ઘોડો છે તો સ્થલજ જીવનને અનુકૂલન દર્શાવે છે, તમે એને પાણીમાં કે હવામાં રાખી શકતા નથી. પક્ષીઓ હવાઈ જીવનને અનુકૂલન દર્શાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે દરેક સજીવ પર્યાવરણનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે, પોતાના વસવાટની અંદર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે અને આગળ મતલબ કે એનું જન્મ બાદ પુખ્તાવસ્થાએ પહોંચી પ્રજનન કરી એની નવી જાતિઓનું નિર્માણ કરવા માટે દરેક સજીવ એના પર્યાવરણની સામે પ્રતિક્રિયા અને અનુકૂલન દર્શાવતો આપણને જોવા મળે જ છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. તો આવા જ વાક્ય રચના સાથે આપણે એનસીઈઆરટીની વાક્ય રચના જોઈએ મિત્રો. શું કહે છે જોઈએ? કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિની આવિષ્કારની ક્ષમતા, બરાબર, એબિલિટી ટુ સેન્સ ધેર સરાઉન્ડિંગ અને પર્યાવરણની ઉત્તેજનાઓ સામેની પ્રતિક્રિયા, બરાબર કે નહીં મિત્રો? રિસ્પોન્ડ ટુ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલી એ દરેક સજીવોનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટિલ એટલે કે ટેકનિકલી કોમ્પ્લિકેટેડ લક્ષણ છે મિત્રો. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. દરેક સજીવ પર્યાવરણ પ્રત્યે અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા ધરાવે. આપણે આવિષ્કાર દર્શાવતા હોઈએ છીએ. આવિષ્કાર તમને એક સિમ્પલ કહું કે જેમ કે કૂતરું છે મિત્રો, તો કઈ જગ્યાએ ખોરાક પડ્યો છે એ એની સ્મેલ, દુર્ગંધ કે
મતલબ જે પણ હોય સ્મેલના આધારે એને પારખતો હોય છે અને એના આધારે એના મોઢામાંથી શું મિત્રો લાળ મુક્ત થતી હોય છે, બરાબર કે નહીં? એવો એક ફોટોગ્રાફ્સ છે કે જે તમને ઇન્ટરેસ્ટ પડશે. અહીંયા જોઈ શકાય છે મિત્રો કે ભાઈ ખોરાક છે, ઓકે, કોઈ ફોટોગ્રાફ છે મિત્રો, સ્ટિમ્યુલન્સ, બરાબર, તો જે એની સ્મેલ પારખે છે રિસેપ્ટર અણુ જો એના શ્વસન માર્ગ દ્વારા, એ માહિતી ક્યાં જાય? એના કંટ્રોલ સેન્ટર જે આપણું મગજની અંદર એ માહિતી જાય છે અને એની ઇફેક્ટર ક્યાં છે? જુઓ મિત્રો, એના મોઢાની અંદર લાળ મુક્ત થાય છે અને એ ખોરાકની દિશામાં શું કરતો હોય? આગળ વધતો હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો એક પ્રકારની પર્યાવરણ સામેની શું થઈ? પ્રતિક્રિયા થઈ. બરાબર. એવું વનસ્પતિનો આપણે એક ફોટોગ્રાફ જોઈએ મિત્રો. આ એક્ઝામ્પલ તમે અવારનવાર આગળના ધોરણોમાં પણ ચર્ચા કરી છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની દિશામાં જ આગળ વધતી હોય છે, બરાબર કે નહીં? તમે ઓકે, આપણે ટોર્ચ મૂકેલી છે, બલ્બ છે, પણ એક સમજવા જેવી વાત છે, આપણે આપણી બાલ્કનીની અંદર જો ફ્લેટમાં રહેતા હોય અને નાનો એક છોડ તૈયાર કર્યો હોય, તો જો આપણે બાલ્કનીની અંદરની સાઈડે એને મૂકીએ છીએ તો એ છોડનું પ્રકાંડ અગ્ર એટલે કે ટોચનો ભાગ જે ખરો એ કઈ દિશામાં? તો કે બહાર સૂર્યપ્રકાશની દિશામાં. એટલે એ ટ્રાય એવું કરે કે બહારની તરફ લંબાતો હોય છે, બરાબર. તો આ બધી એ મિત્રો શું કહેવાય? પ્રતિક્રિયા અને એક પ્રકારનું અનુકૂલન આપણે દર્શાવી શકીએ છીએ. એક મિત્રો પ્રતિક્રિયાનું ઉદાહરણ આપણું પણ જોઈ લઈએ. કોઈ વસ્તુ ગરમ સ્ટવ પર મૂકેલી છે, બરાબર, અને તપેલી હોય કે કોઈ પણ આપણું વેસલ્સ છે, ગરમ એકદમ થઈ ગયું છે અને તમને ખબર નથી અને તમે અચાનક જ એને હાથ અડાડો છો તો તરત જ શું કરતો છો? છોડી દો છો. ભલે પછી એ ગમે તે વસ્તુ ખરાબ થતી હોય, બગડી જતી હોય, બરાબર. તો આપણે એક શું થઈ ગઈ? ગરમ વસ્તુ સામેની પ્રતિક્રિયા થઈ. તો એવી સંવેદનાઓ આપણી અંદર પણ, જેમ કે આપણા દ્રશ્ય માટે, બરાબર, દ્રશ્ય માટે આંખની વ્યવસ્થા છે, શ્રાવ્ય માટે કાનની વ્યવસ્થા છે, સ્પર્શ માટે, બરાબર, તો કે એ આપણે ત્વચાની અંદર એવા સંવેદી કેન્દ્રો આવેલા છે, સ્મેલ પારખવા માટેના ગ્રાણ સંવેદી કેન્દ્રો આપણા બાહ્યનાસિકા છિદ્રોના અંદરના ભાગે ગોઠવાયેલા હોય છે, સ્વાદ માટેના આપણા જીભ ઉપર આવી સંવેદનાઓની વ્યવસ્થા હોય છે. તો આ બધી ક્રિયાઓ મિત્રો આપણે એમ કહી શકીએ કે પ્રતિક્રિયાઓ આપણા શરીરમાં આવી સંવેદી રચનાઓ રચાતી જોવા મળતી હોય છે. ચલો, ક્લિયર છે મિત્રો? જો આગળ શું કહે છે? આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે, બરાબર ને? ભૌતિક એટલે સ્પર્શ દ્વારા, અથવા તો એ બાહ્ય પર્યાવરણીય અસર તરે હોઈ શકે, રાસાયણિક કોઈ રસાયણો દ્વારા હોઈ શકે, જૈવિક કોઈ સજીવો દ્વારા હોઈ શકે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની શું થાય? અનુભૂતિ થાય છે, બરાબર. વનસ્પતિ હોય કે પ્રાણીઓ, બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે આપણે શું કરીએ છીએ મિત્રો? પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ કે નહીં? બરાબર. સૂર્યપ્રકાશ તેજ હોય, ટેમ્પરેચર તેજ હોય તો મિત્રો આપણે છાંયડામાં ઊભા રહીએ છીએ, તડકામાં ઊભા રહેતા નથી, બરાબર કે નહીં? વનસ્પતિના મૂળ તંત્ર જમીનમાં જ આગળ વધે છે, પણ જમીનમાં જો પાણી જે દિશામાં હશે ને એ દિશામાં જ આગળ વધતું હોય છે. ખ્યાલ આવ્યો? તો એક પ્રકારનું શું છે મિત્રો? આ બધી પ્રતિક્રિયાઓ છે. દરેક સજીવ પ્રતિક્રિયાઓ દર્શાવે છે, બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક થી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા બધા જ સજીવો, યુકેરિયોટિક સજીવો, પર્યાવરણના ઇશારાઓ પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે, બરાબર. દરેકે દરેક સજીવ પ્રતિક્રિયા દર્શાવે છે પર્યાવરણના ઇશારા સામે, બરાબર. હા, મનુષ્ય થોડી અલગ ટેકનોલોજી વાળો છે, એની ચર્ચા આપણે પછી કરીએ, પણ પૃથ્વી ઉપરનો દરેક સજીવ મિત્રો, ઇવન પાલતુ પ્રાણીઓ કે ગાય કે ભેંસ કે તમે જોજો વરસાદ પડતો હશે ને તો આજુબાજુના છાયાવાળો વિસ્તાર, મતલબ કે વૃક્ષો હોઈ શકે, બરાબર, કોઈ શેડ બાંધેલો હોઈ શકે, એના નીચે ચાલ્યા જાય છે. તો બધા સજીવ મિત્રો પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો? આગળ શું કહે છે જોઈએ મિત્રો. ઋતુ સંવર્ધિત મિત્રો, સિઝનલ બ્રીડર્સ, વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવો પ્રજનન પર પ્રકાશ અવધિ અસર થાય છે મિત્રો. હમણાં જ તમને વાત કરી પ્રકાશ અવધિ, બરાબર. વનસ્પતિઓ હોય લઘુ દિવસી અને દીર્ઘ દિવસી, જે આપણે આગળના ચેપ્ટરોમાં અભ્યાસ કરીશું ધોરણ 11 ની અંદર પણ, બરાબર. તો એની અંદર લઘુ દિવસી અને મિત્રો દીર્ઘ દિવસી, બરાબર. તો સીધી વસ્તુ છે કે જેને પુષ્પોદ્ભવની ક્રિયા દર્શાવવા માટે સમય મર્યાદા કરતાં ઓછા સમયની પ્રકાશની જરૂર પડે તો એ બધા લઘુ દિવસી કહેવાય. અને નિયત સમય મર્યાદા કરતાં જેને વધારે સમય પ્રકાશની જરૂર પડે પુષ્પોદ્ભવની ક્રિયા દર્શાવવા માટે તો એમને દીર્ઘ દિવસી તરીકે ઓળખવામાં આવે છે. અને જેને પ્રકાશના સમય સાથે કંઈ લેવા દેવા નથી તો એમને તટસ્થ દિવસી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ચેપ્ટર નંબર આઈ થિંક 15 ની અંદર
આ બધી ચર્ચા આવશે, બરાબર. તો ઋતુ અનુસાર મિત્રો તમે જુઓ, કોઈ શિયાળામાં પુષ્પો આવે, કોઈને ઉનાળામાં, કોઈને ચોમાસામાં, કોઈને બારે માસ. તો એ ઋતુ સંવર્ધિત થઈ મિત્રો. પક્ષીઓમાં પણ એવું છે, પ્રાણીઓમાં પણ એવું છે કે ભાઈ પ્રજનનની ક્રિયા અમુક ચોક્કસ ઋતુમાં જ જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? અમુક પક્ષી આ ઋતુમાં ઈંડા મૂકતા, કોઈ બીજી ઋતુમાં ઈંડા મૂકતા, દરેક સમયગાળો હોય છે મિત્રો. તો એ પણ આપણે એમ કહી શકીએ કે પર્યાવરણીય પરિબળો અસર તળે જ એ પ્રતિક્રિયા દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું શું કરે? સંચાલન કરતા હોય છે, બરાબર. આમ દરેક સજીવો તેમના આસપાસના પર્યાવરણથી કેવા છે મિત્રો? જાગૃત હોય છે, અવેર હોય છે, બરાબર કે નહીં? દરેક સજીવ પોતાના પર્યાવરણ સાથે જાગૃતતા દર્શાવતું જ હોય છે, બરાબર. એટલા માટે તો એ પર્યાવરણમાં ટક્યું છે. જે સજીવ જે પર્યાવરણમાં વસવાટ કરે છે એનો મતલબ એને એના પર્યાવરણનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યું છે, અને એટલા માટે જે ટકી શક્યા છે, બરાબર કે નહીં? હા, અહીંયા એક જુઓ મિત્રો, બહુ સરસ મજાનું વાક્ય આપ્યું છે કે માનવ માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. દાખલા તરીકે સ્વયં સભાનતા, બરાબર મિત્રો. માનવ માટે શબ્દ વપરાય છે સ્વયં સભાનતા. બધા સજીવો સભાનતાનું લક્ષણ દર્શાવે છે, પણ માનવ સ્વયં સભાનતા દર્શાવે છે. શું? સ્વયં સભાનતા. તમે જુઓ, આપણને ગરમીની ઋતુ આવવાની હોય પહેલાથી જ આપણે આપણા ધારો કે ઘરની અંદર એસી, પંખા બધું જ સર્વિસ કરાવવા લાગીએ છીએ. સ્વયં સભાનતા. આપણે આપણા ક્લાસરૂમની અંદર હું સૌથી શ્રેષ્ઠ દેખાવ એવું પણ આપણી અંદર એક લક્ષણ રહેલું છે, સ્વયં સભાનતા. હું કેવો દેખાઉં છું, હું કેવી દેખાઉં છું, સ્વયં સભાનતા, બરાબર કે નહીં? મારા વિશે લોકો સારી વાતો કરી રહ્યા છે કે ખરાબ વાતો કરી રહ્યા છે, સ્વયં સભાનતા, બરાબર. તો એ જ લક્ષણ મિત્રો તમે જુઓ, કોઈ બી પ્રાણી, બીજા ગાય, ભેંસ કે કૂતરો, બિલાડી, કોઈ પણ પ્રાણી તમે વિચારો, શું એ તૈયાર થવા જાય છે? બરાબર. ગ્લાસની સામે ઉભા રહીને પોતાના હેર કે મતલબ મોઢા ઉપર કંઈ લગાવવાની કોઈ પ્રોસેસ કરે છે? નહીં. આ વસ્તુ કોણ કરે છે? માનવ જ દર્શાવતો જોવા મળે છે, કારણ કે માનવની અંદર જ આ સ્વયં સભાનતાનું ગુણધર્મ કે લક્ષણ રહેલો જોવા મળે છે, બરાબર. અને બાકીના સજીવો, જો અહીં કીધું છે કે આથી સભાનતા એ દરેક સજીવોનું સંપૂર્ણ ગુણધર્મ બને છે. મતલબ કે એક સભાનતા પણ એક લક્ષણ જ થઈ ગયું, પરંતુ માનવની અંદર એક સ્પેશિયલાઇઝ છે એને સ્વયં સભાનતા કહે છે. કે હું પણ જે કહેવાય ને કે હું કેવો દેખાઉં છું, મારા વિશે લોકો કેવી વાતો કરે છે, એ સ્વયં સભાનતા તરીકે દર્શાવી શકાય, જે ફક્ત ને ફક્ત માનવ પાસે જ છે, બીજા પ્રાણીઓ પાસે નથી, બરાબર. જો બીજા પ્રાણીઓ પાસે હોતું તો મિત્રો ઘણા બધા પ્રશ્નો આપણને પૃથ્વી ઉપર જોવા મળતા. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો મિત્રો? આગળ મિત્રો શું કહે છે જોઈએ. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. જો મનુષ્ય માટે જીવન અવસ્થાની વ્યાખ્યા કરવી એક મુશ્કેલ બાબત છે. હવે કેવી રીતે કે છે આપણે જોઈએ. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓ આપણે જોઈએ છીએ. બીજી રીતે કહીએ તો આ દર્દીનું મગજ અચેતન, બ્રેઇન ડેડ છે, બરાબર. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના દર્શાવતું નથી. તો આવી દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી, તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ ગણવા? મિત્રો સૌથી આ એક બહુ મોટો પ્રશ્નાર્થ કહી શકાય. અત્યારે જે આપણે વેન્ટિલેટર શબ્દ કોરોનાની અંદર બહુ જ ચર્ચા ચાલી રહી છે મિત્રો, તો એટલે તમે એની સાથે શબ્દ સાથે પરિચિત છો, બરાબર. ખાસ કરીને જેનું મગજ, બ્રેઇન જે કામ કરતું બંધ થઈ જાય છે, જેને આપણે કોમામાં જતું રહેવું કહીએ છીએ, બરાબર. તો એને વેન્ટિલેટર ઉપર રાખતા હોઈએ છીએ કે જેથી હૃદય કે અમુક અંગો કાર્યરત રહેતા હોય છે, બરાબર. પરંતુ એ વ્યક્તિને સજીવ ગણવો કે નિર્જીવ ગણવો, મતલબ મૃત ગણવો કે જીવંત ગણવો, એક મોટો પ્રશ્નાર્થ છે મિત્રો. ફેફસા બંધ થઈ ગયા છે કામ કરતા, તો આપણે વેન્ટિલેટર ઉપર લઈ ગયા, બાકીના અંગો વર્કઆઉટ છે, પણ એ સજીવ કોઈ ક્રિયા દર્શાવતો નથી, એકદમ મૂર્છિત અવસ્થા, બેભાન અવસ્થામાં છે, બરાબર. તો ત્યાં એક પ્રશ્નાર્થ બની શકે કે ભાઈ એને સજીવ ગણવો કે નિર્જીવ, બરાબર. પરંતુ એક વસ્તુ તો થઈ ગયું મિત્રો કે જે સજીવો વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, પ્રતિક્રિયા, અનુકૂલન, સભાનતા, બરાબર, આવા જે વિવિધ જે લક્ષણો દર્શાવતા હોય મિત્રો, બરાબર, તો એને 100% આપણે સજીવ તરીકે ઓળખાવીએ છીએ. ચલો, ક્લિયર છે અહીંયા? ઓકે. હવે લાસ્ટ પેરેગ્રાફ, જે સંગઠન
ત્યાં પણ મિત્રો તમે હેડિંગ કરી શકો છો શું સંગઠન એના ઉપર હવે ચર્ચા આપણે કરીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પેરેગ્રાફની અંદર આપણે સંગઠન ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ છીએ કે બધા કાર્યો હું કરું છું સુરતની ભાષામાં કહીએ તો મેં કર્યા બરાબર આ પર્સન્ટેજ હું લાવ્યો કે મેં લાવ્યો આ કામ મેં કર્યું છે બરાબર પણ એકચ્યુઅલી આ બધી જ ક્રિયાઓ મિત્રો આપણા દેહની આંતરક્રિયાઓને લીધે એ શક્ય બન્યું છે બરાબર આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ બરાબર હવે એમ કે પેશીના ગુણધર્મો તો કે પેશીના ગુણધર્મો પેશીના બંધારણને લીધે નહીં પરંતુ તેના બંધારણમાં ભાગ લેતા કોષોની આંતરક્રિયાઓને લીધે છે બરાબર એટલે કોષોને એમ લાગે ભાઈ કાર્ય તો ભાઈ હું કરું છું તો કે નહીં કોષોના અંદર ભાગ લેતી જે પેલી અંગિકાઓ છે બરાબર એ અંગિકાઓના બંધારણમાં ભાગ લેતા આણ્વીય ઘટકોને લીધે બધી ક્રિયાઓ થતી હોય છે બરાબર તો કહેવાનો મતલબ શું કે સૂક્ષ્મ આપણે એવું કહીએ કે જટિલથી એકદમ સરળ તરફ જઈએ અથવા સરળથી અણુ ભેગા મળી જટિલ અણુ બને તો આખું એક સંગઠન વાળી આખી પ્રોસેસ થતી જોવા મળે મિત્રો ટોપિક થોડો વાક્યરચના ઓકવર્ડ છે આપણે એને એનસીઈઆરટીની વાક્યરચના સાથે જ જોઈએ જો શું કહે છે તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગોના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે બરાબર કે નહીં જેમ કે આપણે ઉર્જા મળે છે તો મિત્રો ફેફસા શ્વસનના કાર્ય સાથે સંકળાયેલા છે પાચનના કાર્ય સાથે આપણું પાચન તંત્ર સંકળાયેલું છે અને બધાના સહમતથી ઇવન રુધિરાભિસરણ તંત્ર બધાના સહમતથી આપણને પ્રોપર ઉર્જા મળતી હોય છે પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓ મિત્રો ઇન્ટરેક્શનનું પરિણામ છે બરાબર કે નહીં એટલે એ રીતે આખી એક પ્રોસેસ થતી હોય છે બરાબર એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નથી પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે મિત્રો બરાબર કે ભાઈ મોલિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્ટ્સ બરાબર કે જે આણ્વીય ઘટકો ખરા છે અંગિકાઓ જે ખરી અંગિકાઓના બંધારણ મતલબ કે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નહીં પરંતુ એની અંદર આવેલા પેલા આણ્વીય ઘટકો પેલા મોલિક્યુલર કહીએ ને આપણે પ્રોટીન લિપિડ શર્કરા ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ બરાબર ન્યુક્લિક એસિડ આ બધાના બંધારણને લીધે આ પ્રોસેસ થતી જોવા મળે છે બરાબર આયોજન મતલબ કે ઓર્ગેનાઇઝેશન ના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓને ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી ચડતા કે ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ મતલબ સાચી છે મતલબ કે સંગઠનાત્મક ઘટનાઓ જટિલતાની રચના પ્રેરતું હોય છે મિત્રો હવે સંગઠનની વાત આવે તો જૂના સિલેબસમાં એક અમારે સરસ મજાનો ચાર્ટ હતો એ તમારી સમક્ષ રજૂ કરું છું એને પણ પોઝ કરીને તમે લખી શકો છો ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એક સંગઠન માટેનો સરસ મજાનો ચાર્ટ છે આ બાજુ કદ દર્શાવેલું છે આ બાજુ વિજ્ઞાનની પરિભાષા આપેલી છે અને વચ્ચે જે આખું જીવાવરણની રચના થાય છે સંગઠનને આધારે એ આખો પોઈન્ટ આપણને આપેલો છે જો નીચે સૂક્ષ્મદર્શી ઉપસૂક્ષ્મદર્શી મતલબ એવા ઘટકો જે આપણે નરી આંખે સહેજ પણ જોઈ શકતા નથી બરાબર તો સૌથી પાયાના ઘટકો કોણ તો કે ઉપપરમાણવીય કણો જે ભૌતિક શાસ્ત્રમાં આવે પછી પરમાણુઓ તો એ પણ ભૌતિક શાસ્ત્રના છે સૂક્ષ્મદર્શી ઉપસૂક્ષ્મદર્શી છે પરમાણુ ભેગા મળે શું બને મિત્રો અણુઓ બને બરાબર જીવાવરણની શરૂઆત થઈ અણુઓ ભેગા થાય એટલે આપણે શું તૈયાર થઈ અંગિકાઓ તૈયાર થઈ બરાબર કે નહીં હવે એ બધો વિસ્તાર આપણો સૂક્ષ્મદર્શી કહી શકાય બરાબર અને આ બાજુ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે કહીએ તો જીવાવરણીય હવે અંગિકાઓ ભેગી મળી શું બને કોષ તો કોષ વિજ્ઞાનની શરૂઆત થઈ ગયા બાજુ બરાબર હજુ પણ એ સૂક્ષ્મદર્શી છે નરી આંખે આપણે એને જોઈ શકતા નથી એટલે આપણે એને માઇક્રોસ્કોપ દ્વારા જ આપણે એનો અભ્યાસ કરી શકીએ કોષો ભેગા મળી શું બને મિત્રો પેશી એને પણ આપણે માઇક્રોસ્કોપ દ્વારા જ અભ્યાસ કરતા હોઈએ છીએ પેશી ભેગી મળી મિત્રો કોની રચના થાય અંગની રચના તો દ્રશ્ય સ્થિતિ આવી ગઈ કે નહીં મિત્રો જુઓ તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો સંગઠનની વાત ચાલી છે જો નાના નાના અણુઓ ભેગા મળી મોટા અણુઓનું કેવી રીતે નિર્માણ કરે છે એની વાત કરે છે બરાબર તો એ પણ કોષ વિજ્ઞાનમાં છે અંગો ભેગા મળે અંગતંત્ર જેમ કે આપણું મુખ મુખ ગુહા અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું પાચન તંત્ર બન્યું તો અંગતંત્ર દ્રશ્ય થઈ ગયું કે નહીં મિત્રો અને જીવ વિજ્ઞાનની પરિભાષામાં આવી ગયું અંગતંત્રો ભેગા મળે એટલે સજીવ બને જેમ કે હું તમે ગમે તે સજીવો તૈયાર થવા લાગ્યા બરાબર કે નહીં અને સજીવો ભેગા મળે એટલે એક જ જાતિ મતલબ કે અલગ અલગ જાતિઓ પણ હોઈ શકે એટલે મનુષ્ય જાતિ નથી બીજા પણ પ્રાણીઓ વનસ્પતિઓ વસવાટ કરતા હોય છે બરાબર એના પછી
એટલે સંકલ્પનિક સ્થિતિ શરૂ થઈ કદની આધારે, બરાબર. જાતિનું કદ કેટલું છે એ આપણે ખાલી એક કલ્પના જ કરી શકીએ છીએ, બરાબર. જાતિઓ ભેગી થાય એટલે શું બને મિત્રો? વસ્તી, સમાજ તૈયાર થાય. વસ્તી પછી સમાજ આવે, બરાબર. જાતિ વસ્તી એ પણ આ બાજુ વિજ્ઞાનની દ્રષ્ટિએ પરિસ્થિતિ વિદ્યામાં આવી ગયું, બરાબર. તો વસ્તી ભેગી થાય તો સમાજો ભેગા થાય તો અલગ અલગ સમાજ વસવાટ, તો કે નિવસન તંત્રો બને, બરાબર. અને નિવસન તંત્રો અને દ્રશ્ય ભૂમિઓ ભેગા થાય એટલે કોની રચના થાય મિત્રો? જીવાવરણની રચના થતી જોવા મળે છે. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો, સૂક્ષ્મ પરમાણુથી લઈને આપણે છેક જીવાવરણની રચના થઈ. તો આખી આ એક ઘટનાક્રમ કયો છે મિત્રો? સંગઠનનો જ છે ને, કે ભાઈ પરમાણુ ભેગા મળે તો અણુ બને, અણુઓ ભેગા મળે તો અંગિકાઓ બની, અંગિકાઓ ભેગી મળી તો કોષ બન્યા, કોષો ભેગા મળે તો પેશી ભેગી મળી તો અંગો ભેગા મળે તો અંગતંત્રો, સજીવ. એમ કરતા કરતા સંગઠનો દ્વારા આખા જીવાવરણની રચના તૈયાર થતી જોવા મળે છે. એક બાજુ તમને કદનું સૂચન કર્યું છે, એક બાજુ એની અંદર વિજ્ઞાનની શાખાઓનું સૂચન કરેલું જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? પોઝ કરીને તમે આને લખી શકો છો. એનસીઈઆરટીમાં તમને બાજુમાં બ્લેન્ક આપેલી છે જગ્યા, એની અંદર તમે આનું વર્ણન કરી શકો છો. ચલો, ક્લિયર છે? ઓકે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત, બરાબર કે નહીં, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેલા સજીવોની જીવનની અને તેમના ઉદ્વિકાસની શું છે? વાર્તા છે. ઉદ્વિકાસ તો થયો જ છે મિત્રો. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે શું છે? સંકળાયેલા છે. કારણ કે આપણે બધા જ લક્ષણો તો મૂળ તો જનીનો, રંગસૂત્ર, ડીએનએ આધીન છે. તો એની સાથે બધા જ મિત્રો, આપણો વર્તમાન હોય, ભૂતકાળ હોય કે પછી ભવિષ્ય હોય, આ બધાની અંદર જે આપણા લક્ષણો જોવા મળે છે એ આપણા જનીન દ્રવ્યોને કારણે જ વહેંચાયેલા જોવા મળે છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે, બરાબર કે નહીં? દરેક સજીવોમાં જનીન વિવિધતામાં થોડું ઘણું તો વેરિએશન રહેલું છે. એટલે તો આપણે આટલી બધી જાતિઓ પૃથ્વી ઉપર આપણને વસવાટ કરતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે? તો અહીંયા મિત્રો આપણે બધા જ સજીવની અંદર જે ખાસ સજીવ તરીકે ઓળખ માટેના જે લક્ષણો છે, બરાબર, એની આપણે ચર્ચા કરી ગયા. રેડી? આગળ નેક્સ્ટ લેક્ચરથી એક નવા ટોપિક ઉપર આપણે પાછી ચર્ચા કરીશું. પણ આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ દરેક લક્ષણ 100% ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ગુડ.